હા અરે બતાવજો ડાન્સ બતાવજો ડાન્સ બતાવજો હે બતાવજો શું કરજો શું હોય જબરજસ્ત સ્વાગત છે ગાઈસ તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં અને આજે અમે વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે બપોરે 12 વાગે અમારા હજુ જમવાનું હવે બનશે સવારે આપણે થોડા લેટ ઉઠ્યા હતા કાલ આપણે જબરજસ્ત થાક્યા હતા વરસાદમાં પલડ્યા હતા અને વાતાવરણ એવું હતું એટલે આપણે મોડા ઉઠ્યા હતા 8:30 નહીં ધોઈને મસ્ત એડિટિંગ કર્યું શાકભાજી લઈને આવ્યા છીએ અને આજના વિડીયોમાં અમારે ખાસ આરુબા તમને શું બતાવશે કહો કે હા અમતા જો અમારે આરુબા ડાન્સ બતાવશે બતાવે છે ડાન્સ જો ગીત ગાઈને બહાર બતાવશે ઉતવાડું બધા સંભળાય આમાં આમાં આવડે અજવાડા હવે કહો ઉતવાડું બાકી પતી ગયું હા અરે બતાવજો ડાન્સ બતાવજો ડાન્સ બતાવજો તમે છોડીને આવડે તમને આવડે બતાવો ડાન્સ હે બતાવો કે હે અમારે ઢબુ બતાવશે ડાન્સ અમારે ઢબુ ડાન્સ કરશે તો ઢબુ ના આવડે અમારે ભોણી ડાન્સ કરશે જો અમારે બેકગ્રાઉન્ડમાં કપડા આવશે ઘરમાં આવું જ હોય એ ઘરમાં એવું હોય ઘર સારજો તો ડાન્સ પાડશો કરો એટલે ગોકી જઈને ગીત તમે મનમાં વાપરી લેજો શરમાઈ ગયા તો ગાઈ જો જમવાનું બને છે ને જો જમવામાં આજે મેં લાયા છીએ શાકભાજી મને વેલ જ લેવા સારું પાર નતો થતો પણ બોલો ભણા લાવ્યો છું મરચડ ટોમેટો ને કુબી લાવ્યો છું લીલી ડુંગળી તમે અત્યારે જો અત્યારે કુબીનું ટોમેટાનું શાક બનાવી દેવું અને હોજે લીલી ડુંગળીની કઢી ખીચડી આપણને બહુ ભાવ છે લીલી ડુંગળીની કઢી તો લાવી દીધી છે જો કાલના બૂટ આપણા પહેલા થયા હતા તો આના છે ધોઈને મૂકવી દેજે ભાઈ કાલથી મારો ઓર્ડર ચાલુ થાય જો અમારા ઘરમાં હાલ થોડા મેમ્બર વધી જાય જો અમે આમ તો 4 જણા જ હતા હવે 100 જણા થઈ જાય જો આ બધા આવી જાય વેકેશન માણવા માટે નહીં યાર અને આ બાજુ અમારા રિયાન્સનો તો આખી દુનિયા અલગ છે જો જેમ્સ બેમ્સ લઈ જો લાઈન બાઈન ચીવી કરી છે જો ખા અને આપણે એક બાજુ એડિટિંગ ચાલુ છે ને આપણે આ જો નવી બેગ લાવ્યા હતા આ બેગ હમણાં તમને મસ્ત ખોલીને બતાવીએ કેમેરામાં જેટલા આપણા ફોટોગ્રાફર મિત્રો વિડીયો જોતા એમના માટે ખાસ છે કે આપણે બેગ લાવ્યા છીએ બહુ મસ્ત બેગ છે કઈ રીતની બેગ છે કેટલો તમે સામાન ભરી ગયો તમને બધું ડિટેલમાં મને બતાવ્યો તો ગાઈ જો વાગ્યા છે વધના 5:10 અને આપણે જો કાલ આરી બેગ લાવ્યા હતા એટલે જેટલા ફોટોગ્રાફર મિત્રો મારા વિડીયો જોતા હોય એમના માટે આ વિડીયો ખાસ છે બાકી ના તમે જોજો આ બેગ ફોટોગ્રાફરને કઈ રીતનો કેવા પૈસા હોય કેવો ખર્ચો હોય છે એમને જાણવા મળશે જો અમે કાલ બેગ લીધી છે કેમરોન કંપનીની બેગ છે અને આ બેગ મારા માટે ખાસ એટલા માટે છે કે આપણે વન મેન આર્મી છીએ એકલા હાથે બધું કરવાનું હોય છે ને એકલા બેગ લઈને આપણા જોડે જો બાઇક નથી લબડાઈને હેડવાનું હોય છે શું કહેવું વિજયભાઈ વિડીયો શૂટિંગ કરે છે વિજયભાઈ કિના વિજય કહે છે આપણે બીજું કોઈ માણસ હોતો ને એટલે આપણો બધો સામાન એક બેગમાં આવે એ માટે આપણે આ બેગ પાસ કરી હતી અને આ બેગમાં તમે કઈ રીતનું શું આવે તમને બતાવજો તો મેન વસ્તુ તો તમને આ ચેન ખોલી તમે ખોલશો ને જો જેના માટે આપણે બેગ હોના માટે ખાસ લીધી છે કે આ જો તમે ઉપરલી બેગ ખોલો ને એટલે આ કમ્પાર્ટમેન્ટ ખુલશે અને આની અંદર એક બીજી ચેન આવશે જો એ આ રીતની આ બીજી ચેન છે જો આ બે ચેન છે આ ચેનની અંદર મેન વસ્તુ એ છે કે જો આ રહ્યું ને તમે ગિમ્બલના આસાનીથી અંદર પેક કરી કહો આ મેં ખોલીને પેક કરી છે બાકી આખું ગિમ્બલ અંદર પેક થઈ જાય વડાયેલું છે ના ઉઠી લેવા નહીં યાર આખું ગિમ્બલ તમે આસાનીથી આની અંદર પેક કરી કહો એ આ રીતનું ગિમ્બલ પેક કરો એના ઉપર પાછું આ રીતનું જો અને આ રીતનું ફિક્સ કરી દેવાનું એટલે તમારે ગિમ્બલ હલવાનું ટેન્શન નહીં અને આસાની તમે 1 થી 2 જોડી તમારે બહાર જાવ ઓર્ડર કરવા માટે થોડું વ્હાઈટ લો વિજય એટલે થોડો મુએ દેખો હા કમ્પ્લીટ વ્હાઈટ મને દેખાવ દો હું દેખાવ દઉં એટલે જો આસાની તમારે ચોક બહાર ઓર્ડર કરવા જાવ તો 1 થી 2 જોડી તમે અમુક કપડા મેલી ગો આપણે ભર્યા નહીં પણ અમુક એટલી જગ્યા છે તમે કપડા મેલી ગો આ રીતનું પેક કરી દેવાનું
ચેણો જો તમને ચેણ બતાવો, તમને લાગશે જ નહીં કે આની ચેણ છે. જો આ રીતની ચેણ છે, આ રીતનું રાખી દેવાનું. થોડો વિડીયો લોબો બનશે પણ જોજો. શું કહેવું વિજયભાઈ? ફોટોગ્રાફરો માટે તો ખાસ છે કે જે બેગ લેવા માંગતા હોય નવી, તો આ બેગ તમે મારા રિવ્યુ પ્રમાણે લાવી કહો. આપણે કંપની વાળા પણ કોઈ પૈસા લેવા નહીં, પણ જે આપણે સાચું કહીએ છીએ મફત રિવ્યુ કરીએ. એવું કેવું? જો આ મેન વસ્તુ હોય એની અંદર તમે શું લાવી કહો છો, એ આની અંદર મેન વસ્તુ એક આ પાઉચ મળે એક્સ્ટ્રા. આ પાઉચના તમે આ રીતનું લાવી, આ રીતનું પેક કરી કહો. પછી કમર ઉપર વધી કહો. આની અંદર તમે 1 થી 2 લેન્સ જુઓ, જેના 2 લેન્સ હોય કિટ લેન્સ જો ફિક્સ 50 mm છે, આ 20 mm છે. આવી રીતના તમે 1 થી 2 લેન્સ, બેટરી બધું રાખી કહો. વરઘોડામાં શૂટિંગ કરવું હોય, પ્રી વેડિંગમાં ગયા હોય તો તમે આસાનીથી આવી રીતનું વસ્તુ રાખી કહો. કોઈ બીજા માણસની જરૂર ના પડે. એટલે આ મેન વસ્તુ તારી મારા જેવો એકલો માણસ હોય એના માટે ખાસ બેગ છે. બધું વસ્તુ અંદર આવી જાય. જો ભાઈ આપણે આને મેલ દઈએ તો હું બતાવું જેટલી જગ્યા છે. જો આપણે આસી મેલ દઈએ, આ જગ્યા જો આની અંદર તમારે ડ્રોન હોય તમે ડ્રોન મેલી કહો. બસ એ બીજો 70-200 લેન્સ હોય તો મેલી કહો. જો આપણે આની અંદર આવ્યો 85 mm, 35 mm, પછી આ છે 50 mm, પછી આ છે 20 mm. LED મેલી છે. પછી આની અંદર જો આપણે બેટરી બધી ચાર્જિંગમાં મેલી છે. બાકી તમે આની અંદર જેટલી ગમે એટલી બેટરી હોય, ચાર્જર હોય, આપણી કેમેરાની બોડી છે, આટલું બધું મેલ્યા છતાંય આપણે આટલી જગ્યા વધારે છે. એટલે જો આને આપણે અંદર મેળ દઈએ એટલે જગ્યાનો તો કોઈ ઓપ્શન છે જ નહીં. શું કહે વિજયભાઈ? ફૂલ જગ્યા છે આ બેગમાં. એવું લાગશે કે નહીં? જો આ બધું ઉપર આપણે બધું એડજસ્ટ, આ 2 વસ્તુ છે. આની અંદર તમે તમારા મેમરી કાર્ડ મેલી કહો. જો આની અંદર તમે મેમરી કાર્ડ મેલી કહો. પછી આ છે જો આની અંદર આપણે ગિમ્બલની પ્લેટને બધું મેળ્યું છે. આની અંદર આપણે જો ડિસમિસ વાયર બાર બળી જવાનું તો ખોલવા માટે ફોટોગ્રાફરને ખબર જ હશે કોની જેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કેવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે નોનું. પછી જો એ આ બ્રશ, જો આ બ્રશ આપણે દોત સાફ કરવા નહીં રાખજો, કેમેરો સાફ કરવા રાખીએ. એ જો આ છે, આ એ કેમેરો સાફ કરવા માટેનું છે. પછી જો થોડા આપણે ઓર્ડરમાં સારા લાગવા જો એટલે જો આપણે કોસ્કોય રાખીએ. બાલ ઓડાવો તો આપણે કોસ્કોય અંદર આવી જાય. પછી જો ઓર્ડરમાં ફોટોગ્રાફરોને બધાને ખબર જ હશે માથું દુખવાની ખાસ સંભાવના હોય, એટલે એના માટે તમારે ડોલો પણ રાખી કહો. જોવામાં આપણો મેડિકલ ડિપાર્ટમેન્ટ બધું અંદર રાખીએ છીએ. આ બેગ એવી છે કે તમારે આ બેગ લઈને જાય એટલે કશી જરૂર પડે નહીં. કપડાં આવી જાય, રૂમાલ આવી જાય, બધી વસ્તુ આપણે અંદર મૂકી દીધી છે. બધું મેં પેક કરી દીધું. અને હજુ તમને એક જગ્યા બતાવજો. આ તો બધું આપણે કમ્પ્લીટ જ છે. આ બધું પેક થઈ ગયું મસ્ત. બીજું જો તમે આ ચેણ છે, અને ચેનો જોવો ખાલી તમે. વિજયભાઈ થોડું નજીકથી બતાવો. જો આ ચેનો એ રીતની ચેન આવે. જો તમને લાગે કે નહીં ચેન હશે. એ બેગ દેખાવામાં રૂ કેટલો મસ્ત છે. પછી આની અંદર તમે ટ્રાયપોડ હોય ને તમારું ટ્રાયપોડ તો એ અંદર મૂકી ગયો છો. આ રીતના નાનું ટ્રાયપોડ હોય તમે અંદર સેટ કરી કહો છો. પછી જો આ બાજુ એનું હેન્ડલ 2 બાજુ જુઓ ખાલી, પકડવાનું મજબૂતી જેટલી છે. પછી આ બાજુ તમારે તરત બરત લાગે પરઘોડા પર પાણી બોટલ મેલી ગયો. પછી જો પાછળથી એક મસ્ત હેન્ડલ આલી ગયો. પછી આના જે આ છે ને પટ્ટા એટલા સ્મૂથ મસ્ત હોય ને કે આખો દાડો તમે ઉપાડો ને તો હાર્યું શોલ્ડર ના દુખે એ રીતનું મજબૂત છે. જો આ તો આજનો બેગનો વિડીયો. એટલે મારા ફોટોગ્રાફરોને આપણે એટલું કહીશ કે તમારે નવી બેગ લેવી હોય ને તો આ બેગ લાવી કહો છો. તમે ઓનલાઈને મગાવી કહો છો, ફ્લિપકાર્ટ ને એમેઝોનમાં મળે છે. અને મીશોથી અમે લાવ્યા, મીશોમાં મળશે. ભાવને તો મને કહું તો આ ભાવ તમે બિલ સાથે લેવા જાઓ તો પડશે 7000માં. આપણે વિધાઉટ બિલ લાવે એટલે તમારે લેવી હોય તમે મીશોમાં કોન્ટેક્ટ કરી ગયો. વિધાઉટ બિલ કેટલા માંગે છે. તો ગાઈસ જો હવે આપણે બેગનો તો વિડીયો બની લીધો છે. અને આમાં જો ખાસ એક વસ્તુ કે આ બેગ વોટરપ્રૂફ છે. અંદર જો પાછળ ઉપર એ રીતનું છે ને કે વરસાદનું પાણી આવે ને તો પડતું નહીં, અડે નહીં. અમે કાલ લઈને આવ્યા તો પહેલા જ દાડા વરસાદમાં પલાળી જ હતી. અને જો આની અંદર એક વસ્તુ હું તમને બતાવવાનું રહી ગયો હતો કે આની અંદર જો આપણે કવર કાઢીને બહાર મૂક્યું છે. કાલ પલળ્યું હતું એટલે જો આર્યું કવર બહુ મસ્ત કવર આલ્યું છે. તમે વરસાદમાં એને ચવડાવી ગયો કવરના આપણે હાલ કાઢેલું છે એટલે આપણે ઉપર રાખીએ. બાકી લુક વાઇઝ બેગ બહુ મસ્ત છે. અને કેમરોનની બેગ છે, જેને લઈ આવજો બહુ મસ્ત બેગ છે.
અને રિવ્યૂ માટે કોઈ આપણને કંપની પૈસા નહીં આલે, પણ આપણા ફોટોગ્રાફરો માટે ખાસ મેં રિવ્યૂ બનાવ્યો. કેમ કે આ બેગ મને બહુ ગમી પર્સનલી. જે મારા જેમ જે એકલા કામ કરતા હોય ને એમના માટે ખાસ બેગ સારી, કે જેના કોઈ હંગાત બીજો માણસ ના હોય તો એકલા માણસ તમે ગિમ્બલથી મળી બધી વસ્તુ તમારી જે આખી ફૂલ કિટ ગમે એટલા લેન્સ છે તમે હમાઈ કહેવો. ડ્રોન અને લેપટોપે આવી જાય. જો લેપટોપનું તો નહીં બતાવ્યું. જો આની અંદર એક પાછળ ડિપાર્ટમેન્ટ આવ્યો છે. જો એ આ ડિપાર્ટમેન્ટ છે. આ ચેણ આપણે ખોલીને તો હું બતાવું છું. એ આ બધું બીજે ભાઈએ પેક કર્યું છે. બેગ જોરદાર છે એમ. આપણને પર્સનલી ગમી હતી એટલે લઈ દીધી. જો એ આની અંદર તમારે લેપટોપ હોય તમે લેપટોપ પણ મેલી કહો. આપણા જોડે જ નહીં એટલે નહીં મેલ્યું. આપણા જરૂર નહીં લેપટોપની. હા રેડી. આ મસ્ત બેગ છે ને. હવે જો એક્સપોર્ટ થાય છે, થોડું બાકી છે. આ પટે એટલે ડેટા લઈને અમારે જવાનું છે પિયુષભાઈની ઓફિસે. અને અમારે વિજયભાઈને ટફન ન ખાવાનો છે. જો અમને કેમેરા માટે ટફન લાવ્યા છીએ. ટફનનો ક્લાસ કાલે મહેસાણા લાવ્યા હતા. એટલે આપણે જો જાતે નાખવો નહીં, સાયન્ટિસ્ટ નહીં બનવું આપણે જાતે. જેમ કે આ ટફન અમારા આમાં એર બેર રહી જાય લોચા પડી. એમના કેમેરા માટે ટફન છે. ટફન લાવવાનો છે. તો કઈ દેવો આપણે જઈએ છીએ બજારને. લાઇટ નહીં, લીકમાં જ બેડી લીક બંધ છે. તો આપણે હેડી સીડીઓ ઉતરવાની છે. ઘણા દાડા આપણે સીડીઓ ઉતારીએ છીએ. શું કહેવું છે ભાઈ? જે આપણે કોમ લઈને જવાનું હતું એ ખરા ટાઈમે લાઇટ જાય તો એ પૂરી છે. પહેલાં બજારનું પટે પછી જઈશું આપણે સ્ટુડિયો પર. આજનો દાડો આપણે નવરા હતા એટલે બધા કોમ પટાઈ દઈએ. કાલથી આપણે કન્ટિન્યુ ઓર્ડર ચાલુ થાય છે 5 તારીખે છે કોમ રેગ્યુલર. શું કહેવું વિજયભાઈ તમારે નવી કે તમારે વિજયભાઈ આગળ ચા હેડીશ તે અહીં કોઈ કદર છે એને ઓલે સ્પેશિયલ ખાડા ઉપાડીને આવ્યા. તમારે ઓલે ચપ્પલ લાયા આમ જુઓ. હે જુઓ જ ખરી. જો ભાઈ આ બાજુ શું કર્યું? કઢી કઢી મસ્ત કઢી બનાવવાની છે. મરચા બરચા વાઢ્યા છે ને. જો ચપ્પલ ને બધું વારીને આવ્યા છીએ. હવે એ જોહી તાણે કે જોઈ લો પણ મોટા મોટા દાજી જાય ચાલશે. બંધ કર. ના ગમે તો બદલાવાનું કીધું. ના બદલાવાનું નહીં, નંબર બદલી હશે. ચેણા પડશે તો કપડા બતાવો ખાલી. જોઈ તમારા બધી બેનપણીઓ બતાવો. જો હે બતાવજો. શું કરજો છે ભાઈ? આ ચોકલા પહેરીને જો ખાલી ગાદી જોઈ કેટલી પોચી આવડે જ ના. કીધું નતું હું જેટલો ભાઈ ચપ્પલ જોયા છે ઓર્ડરમાં. કેટલી વસ્તી ચપ્પલ જોતા છે અમે. થઈ રહે કે ના થઈ રહે? થઈ રહે. એ તો થોડા પેલા થાય ને. હા કમ્પ્લીટ. તો હવે છમક છમક હેડ છે હવે તો કે દોડશો. થઈ રહે ચાલી પીરે આવડે જ શીખતા ને. સારું હડો પહેરી ફરો તમે મજા કરો. જો તમે કીધું ખાવાનું લો. નાસ્તો લાવે થોડો સેવ ને એવું બધું. તો ઘણા દાડે સિંગ લાવે. મારા સિંગ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. જો હા અને પાપડી નહીં હારે કપડા 2 જોડી લાવે. એવા હા તમે આવી જાઓ અડા ખાવા અડે બેટા ખાવા. ગાઈ જમવાનું થઈ ગયું છે. જો આજ તો મસ્ત લીલી ડુંગળીની કઢી બનાવી છે. ખીચડી હંગાત ભૂકી ડુંગળી કાપી છે. છાશ રોટલી. અને આપણે ઈચ્છા હતી કે લીલી ડુંગળી કઢી અને ખીચડી ખાઈએ. કાલથી આપણે ઓર્ડરમાં આ બધું ખાવા નહીં મળે. ગળ્યું બધું ખાવા મળશે. એટલે જો આપણને આવું બહુ ભાવ હશે ખાવાનું. એટલે હવે જમી લઈએ. કાલથી તો અઠવાડિયું આપણે ઘેર ખાવા નહીં. રોધવાની શાંતિ? કોઈ શાંતિ નહીં. આમાં અમે રોધવું તો પડે. એવું છે? તમે ના આવો તો રોધીને તો ખાવું જ પડે કે. એવું હોય? જો આજ તો અમારે કોઈ ઘરમાં છે ને. અમે 3 જણા જ છીએ. સવારે બધા હતા ઘર હોનું થઈ જાય નહીં. તો આરવી ને રઘુ 2 જશે ડેર અને પિંકા હતી નોરતે જાય છે. એટલે અમારે કોઈ 3 જણા વધે છે.
હવે જમી લઈએ, જમીને આ બ્લોગ આપણે બીજું એડિટિંગનું ઘણું બધું કામ પડ્યું છે એનું કરવાનું છે ને સવારે વહેલું હોટલમાં જવાનું છે એટલે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. અમારા વ્લોગ વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ. હવે મળશું આપણે કાલે નવા વ્લોગ વિડીયોમાં. કાલનો વ્લોગ બહુ મસ્ત બનશે કેમ કે આપણે કાલથી લગ્નના ઓર્ડર ચાલુ થવાના છે. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ.